તો હાલો મિત્રો આપણે આજે આવી જશે નવો વિડીયો. મને આજે આપણે જવાનું છે તાંબક ગામ. તો આપણે આજે ત્યાં જઈશું ને આપણે મોટા મોટા યુટ્યુબરને આપણે આજે મળવાનું છે. આજે તેની સાથે મળશું. અને સાગરભાઈ તમારે કાંઈ કેવું છે? બસ એની મુલાકાત કરવાની છે. જે અમારું સપનું હતું કે મોટા મોટા યુટ્યુબરને મળવી, તો અમે એને મળશું અને તમને પણ બતાવીશું અમે કે કોને અમે મુલાકાત કરવાની છે તે. અને હા મિત્રો, હવે આપણે જઈશું. આપણા નિલેશભાઈ છે, આપણા મિત્ર છે, જે એ પણ વિડીયો ઉતારે છે, વ્લોગ. આપણે તેને લઈને આપણે તાંબક જઈશું. તો ચાલો આપણે ત્યાં જઈએ, નિલેશભાઈને મળીએ. મિત્રો આપણે નિલેશભાઈના ઘરે આવી શક્યા છીએ, તો આપણે નિલેશભાઈને ઘરે જઈશું, આપણે નિલેશભાઈને મળશું. તો ચાલો આપણે જઈએ. તો જો આપણે નિલેશભાઈ અહીંયા છે, બોલો. કિરણભાઈ ને આવ્યા છે આપણા ઘરે, આપણે કારણ લેવા આવ્યા છે. જો ફટાફટ તેલ લઈ ગયું, તૈયાર થઈ જાય. એક મિનિટ કિરણભાઈ, આવો સાગરભાઈ, આવો. આપણે સાગરભાઈ પણ આવી ચૂક્યા છે. માથું આવશે બેમાં. ના અહીંયા બરોબર છે. મિત્રો આપણે જો આપણે નિલેશભાઈ તો તૈયાર થઈ ગયા છે અને આપણે પણ તૈયાર છીએ. તો નિલેશભાઈ તૈયાર થઈ ગયા છે ને તમે? ઓલરેડી ભાઈ તૈયાર થઈ જશે ભાઈ. કિરણભાઈ સાગરભાઈ આપણે લેવા આવ્યા છે. સીતારામ. સીતારામ. મોટા યુટ્યુબર આપણે બધા મુલાકાત કરાવવા જઈએ સાગરભાઈ. એટલે કન્ટિન્યુ વ્લોગમાં બની રહીજો. ચાલો ફટાફટ જઈશું આપણે સાગરભાઈ કિરણભાઈ ને હવે તૈણી. ચાલો મિત્રો આપણે જઈએ. તો ફાઇનલ મિત્રો આપણે નીકળી ચૂક્યા છીએ. આપણે બુધવાળા હાઈવે પહોંચી ચૂક્યા છે. તમે જોઈ શકો સાગરભાઈ ગાડી આપે છે. અમે નિલેશભાઈ પહોંચી ગયા છીએ. નિલેશભાઈ ફોન વાત કરે છે. આપણે ચાલુ ગાડીઓ છીએ. આપણે તમને વિડીયોમાં કન્ટિન્યુ બને રહ્યો. તમને જ્યાં જઈએ આપણે મિત્રોના ઘરે જઈને પણ તમને દેખાડશું. કે આપણે કયા નવા મોટા મોટા વ્લોગર આવે છે તમને દેખાડશું. બને રહ્યો વિડીયોમાં. આપણે સાગરભાઈ ની અંદર તાંબકથી થોડા 1 કિલોમીટર આગળ રહી ગયા છીએ ને અમે પોરા ખાવા ઉભા રહી ગયા છીએ. કારણ કે આપણે હવે થોડાક વિડીયો બનાવવા છો એટલે આપણે ઉભા રહી ગયા છીએ. આ સાઈડ જોઈ અમારા નિલેશભાઈ વિડીયો ઉતારી રહ્યા છે, તો તમે જોઈ શકો છો નિલેશભાઈ. તો મિત્રો આપણે મીતાબેનના ઘરે જઈએ અને તમને દેખાડશું મીતાબેનને. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલ મિત્રો હવે આપણે પહોંચી શકીએ મીતાબેનના ઘરે. તો તમે જોઈ શકો. સાગરભાઈ તમારે કાંઈ કેવું છે? બસ પહોંચી ગયા છીએ અને અમે રાહ છીએ કે ક્યારે મોટા મોટા યુટ્યુબર આવે ને મુલાકાત કરવી. એટલે ખૂબ ઉત્સાહ છે મારે. તો થોડો કિરણભાઈ પણ કંઈક કહે છે. તો મિત્રો સાગરભાઈ કીધું આપણે હમણાં નિલેશભાઈ સાથે આપણે બધા જઈશું અંદર. તો આપણે બને રહેજો વિડીયોમાં. મિત્રો આપણે જઈશું હવે અંદર. ગોપાલભાઈ ફાઇનલી ગોપાલભાઈ ને સાથે મુલાકાત. નમસ્કાર. સ્વાગત છે તમારું. હા સીતારામ. ઘડીક ઊભું રહેવાનું હતું, સ્વાગત કરવાનું હતું એટલે ગાડી આડી મૂકી તોય નહીં વાત. હારો આપણે જેઠભાઈ કે આપણે રાવજીભાઈ કેમ છે? જય માતાજી. જય માતાજી. એક મિનિટ આવો આપણે ફાઇનલી આપણે બધા આવી શક્યા છે. શું કહે છે જેઠભાઈ તમારે? કાંઈ નહીં, બસ જો આજ અમારે મોડું થઈ ગયું છે. 2 વાગ્યાનું કીધું ને 4 વાગે થઈ ગયા છે. એમાં પણ આપણે લાલજીભાઈ તમારે? બસ મજા એકદમ. પીજીભાઈ ને આવવાના હતા ને? એને તે કઈ જવાનું છે ને કેતા શૂટ હતું કઈ. તો આપણે પીજીભાઈ ની તો આવે આવવાની વાત હાલે છે. હવે અમને તો વાત શૂટ હતું એટલે એક કે નહીં આવે. તો મિત્રો આપણે ફાઇનલ જે આપણે સાગરભાઈનું જે સપનું જેઠભાઈ ને લાલજીભાઈ ને મળવાનું આજે કમ્પ્લીટ થઈ ગયું છે. તો તમારે કેવું? સપનું એટલે એનું સપનું હતું કે જેઠભાઈ ને એકવાર લાઈફમાં મળવું જ છે એમ. એને લાલજીભાઈ હા જો યાર તમારો બેસ્ટ ફ્રેન્ડ છે. હું નર્વસ થઈ ગયો. તમારો બિગ ફેન છે તમારો ના બે નહીં. એવું એમ? હા સપનું હતું કે જલ્દી મુલાકાત કરું, પણ એક વર્ષ હોઈ ગયા. આજે મુલાકાત થઈ ગઈ. અચાનક ખબર જ નથી. અચાનક જ તે વાહ. ગોપાલભાઈ કે આજે આવ્યા છે. મેં કહ્યું અમારું સપનું પૂરું થાય છે, તો જલ્દી જાવી. 2 કલાકથી દવા હતા તેને. હા અમારે બધું આ શેડ્યુલ વિખાઈ ગયું, મોડું થઈ ગયું. આપણે આ સાઈડ લાલજીભાઈ ને તમારું પણ બહુ મોટું સપનું હતું. ઓહો એવું છે. આ બધા સપના એકવાર પૂરા થઈ ગયા. હા અન્ય તો નહીં મળે. હા. તો લાલજીભાઈને પણ મળવાનું સપનું હતું. એક સાથે બેનું પણ મેં તો વિચાર્યું હતું કે એક સાથે બેની મુલાકાત થઈ જશે. તો આજ મારા માટે તો ખૂબ ખુશીનો દિવસ છે. તો તમે થોડું પણ અમને કંઈક કહેશો? તો ગોતો રહો તો ન મળે, પણ અચાનક ક્યારેક મળી જાય. કાંઈ નક્કી ન કહેવાય. ગોતો રહો તો ન ક્યારેક મળે એમ થાય. એવું થાય છે. આ બધું અમારે ઇમરજન્સી માં બધું થયું છે અમારે. તો એમ થાય. ક્યારેક ઘરે આવો તો એમ ન મળે એવું થાય. કારણ કે આડા ફરતા હોય. બસ એટલું જ. તો કિરણભાઈ થોડું કંઈક કહેશે? તો મિત્રો આપણે લાલજીભાઈ બધા તો આવી ચૂક્યા છે. આપણે લાલજીભાઈ સાથે જેઠભાઈ સાથે આપણે બધા સાથે વાત કરીશું. આપણે એના વિશે થોડીક આપણે વાતચીત કરીશું. તો બને રહેજો વિડીયોમાં. ના ખાઈ ગયું એને જેમાં પડી ગયો હોય. એક ભાઈ જય માતાજી. એનો પરિચય
માતાજી, લાલજીભાઈ જય માતાજી, બધા જય માતાજી. દેવનજી બાપ જય માતાજી. જય માતાજી. જય માતાજી ભાઈ. ટોલ લાગે હોય જ. અત્યારે રોયલ વાળો નતો પીધો નકર નાલી ઉતાવળ પોકી જાય. એ બહુ રસ્તામાં થોડુંક શૂટ કર્યું ને એવું બધું જેમાં ટાઈમ ઘણો ગયો છે. વિડીયો કેવી રીતે અપલોડ કરે તો ભાઈ અત્યારે પહોંચી ગયા છે આપણે મીતાબેન ચૌહાણના ઘરે આવતા છે ને ચા આવી ગઈ છે અને પેલો આપણે જઈશું સજ્જન સાથે અગાસી ઉપર જઈશું આપણે લાલજીભાઈ જો હા દાદા જાય છે શેખભાઈ ને બહુ ઉત્સાહ છે ઉપર જવાનો. એટલે એમને આ જઈ શકો છો. કેવું લાગે છે શેખભાઈ તમને એનું દ્રશ્ય? મસ્ત હો ભાઈ, તમારે મસ્ત જગ્યા છે એમ, અમારી કરતા બહુ અદ્ભુત. તમારે લાલજીભાઈ? એકદમ જોરદાર. આપણે તમે જોઈ શકો છો. મારા ભાઈ શેમાં સમય છે બધા ટેન્ટ આવે ને ટેન્ટ લઈ લેવા. હા સમય હોય નહીં તો ગમે કાઢી પછી આપણે વાડી જવાનું સાહેબ. તો મિત્રો આપણે જોઈ શકો છો આપણે જેકભાઈ ની બધા આપણે નીચે ઉતરા થવા ત્યાં નાસ્તો આવ્યો ગોપાલભાઈ નાસ્તો લઈને આવ્યા તો બધા નાસ્તો કરવા બેઠી જાય છે. જો આપણે ઇંગ્લિશભાઈ ની મિતાબેન જો બધા નાસ્તો આપે છે. જો આપણે મને શરમ લાગે. તમે જોઈ શકો છો. ફેમિલી છે બધી એમાં છે ને. તો મિત્રો આપણે જો બધા નાસ્તો કરે છે આપણે કરી લઈએ. નાસ્તો કરે સેવ કમળનું કુસુમ બનાવ્યું છે. હવે જો મિતાબેન ને બધા નાસ્તો કરવા બેઠી જાય છે. મિતાબેન પાસે આવી ચૂકે જેકભાઈ પણ જો નાસ્તો કરી લઈ. હા અંચા કરો એટલે હું હા જો તમે હા. એટલે શરૂઆતમાં જો કે દેવાંશી લોગ વાળા ભાઈ તો મારા કિરણભાઈ અવારનવાર આવતા રહ્યા. ઘર જેવો સંબંધ છે ને હજી આવતા રહો એવી આશા રાખી. એટલે ફરીવાર અમારા આંગણે પધાર્યા એ બદલ તમારો પણ આભાર. તમે આવ્યા અમારા ઘરે અમારી હારે એટલો તમારો કિંમતી સમય અમને ફાળ્યો એ બદલ અમને ખૂબ ખૂબ આનંદ. માટે સડીને અમને ભાવે છે ભાઈ. આ સબસ્ક્રાઇબ સડીને અમારે સબસ્ક્રાઇબર જો તમે દારૂ પીતો થોડી રીલ માં ઈ જ છે ને. કેમ ભાઈ આવું છે તે? કેમ પણ જો એક તો તમે ઉડવા દીધી પહેલા. પછી નહીં કીધું મેં બીજી અડધી. હવે અડધું અડધું જો હવે નહીં ફૂટે. ખિસ્સામાં ભરી દઈશું. ત્રણ વચ્ચે તમે સમજો જે હોય બરોબર. ટિફિન ભરી દીધા તમે ખિસ્સામાં નહીં એમ લેતા હતા. પણ અહીંયા પાર્સલ સુવિધા ઉપલબ્ધ નથી. ખૂબ ખૂબ આભાર. આ એ બધા એવા એમાં અમને બહુ આનંદ થયો કે મેં એટલે આમ મજા આવી એમ. પછી થોડુંક બોલવાનો મારો વિષય નથી અને આ ભાઈએ કીધું એક ગીત ગાઓ એટલે તમારી ફરમાઈશને માન છે. એટલે કેવું ગીત સાંભળો જો કે એ બહેના લગ્ન આવે શું નામ છે? ભરતભાઈ. તો એમના માટે જ એક લગ્ન ગીત ગાઈ નાખો. ભરતભાઈ વીરની પોપાટ સારખી બોલી પંખી પ્યારા લાગે મારા મારા તે વીરને મામા એમ પૂછું ભાણેજ કેમ મોડા માણા. અરે મીઠીલા શહેરના આડા આવળા રસ્તા નજરે નોતા જોયા એમ જ મેં મોડા માણા. અરે મારા તે વીરની પોપટ સરખી બોલી પંખી પ્યારા લાગે માણા. मेरे दिन खुशी से झूमे गाए राते पल पल मुझे सताए जाते जाते यूं ही जीत जीत हारू ए प्राण प्राण वारू मेरे दिन खुशी से झूमे गाए राते सैया सैया सैया
મિતાબેન અમને તમારા ઘરે આવીને ખૂબ જ આનંદ થયો છે. આવી વાડીએ લઈ જવાના ઘરેની વાડીએ આનંદ કરવાનો છે. તો આપણે મિતાબેનની સાથે પણ વાડીએ જેકભાઈ બધા પણ જાય છે, આપણે જઈશું. આપણે આ મિતાબેનની વાડીએ આવી ચૂક્યા છીએ. જય મિતાબેન. હા, મારી વાડી નો ઓલા બેઠા ગોટ. ગોટ, હા, જીઓટી ગોટ, જીઓટી ગોટ. આપણે જો પાછળ જેકભાઈની આવે છે. તો આ છે આપણે મિતાબેનની વાડી, તમે જોઈ શકો છો. અહીંયા જો સાગરભાઈ ને ગોપાલભાઈની બે જો અહીંયા વાડી જોવે છે, તમે જોઈ શકો છો કેવી લીલીછમ વાડી છે. ને આ બાજુ તમે જોઈ શકો છો લાલજીભાઈ જેકભાઈ બધા લઈને આવે છે. મિતાબેન ફોટોશૂટ કરે છે. તો લાલજીભાઈ જો કોણ ફોનમાં છે, હવે જો ફોટો પાડવાની તૈયારી છે. જોઈ શકો છો અંદર ફોટો શૂટિંગ ચાલે છે. તો મિત્રો હવે જો આપણે જેકભાઈ ને બધા લાલજીભાઈ ને બધા જાય છે. તો મળીએ લાલજીભાઈ. હવે કાંઈ વાંધો નહીં, આવજો. ચોક્કસ. મિતાબેન અમે પણ જઈશું હવે. આવજો ફરી વાર ચોક્કસથી હવે મુલાકાત. તમે માલણ કાવો હવે પાક્કું પાક્કું. ને હારો ઓલે જેકભાઈ તમે આવો, મળીએ આપણે બીજી વાર. મીરા પછી નીરે હા, આપણે પછી તમને ન્યાય મૂવ આવશે ત્યારે તમને કોલ કરશું. કાંઈ વાંધો આપણે પછી એકવાર પર્સનલ આપણે જેકભાઈ નો લાલજીભાઈ નો વિડીયો ઉતારશું આપણે. ભાઈ એને આવ્યા છે ને બધા મોજ આવી છે, બધા મેળા છે ને હવે અમે નીકળી છે કારણ કે થોડુંક મોડું થઈ ગયું છે, અંધારું થોડું થોડું થઈ ગયું છે એટલે. તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો? અમને તો જેકભાઈ અને લાલજીભાઈ સાથે મળવાની બહુ જ મજા આવી. તો જો મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તમારે કઈ કેવું જેકભાઈ? ભાઈને સપોર્ટ કરજો યાર પ્લીઝ ને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા વ્લોગમાં ચાલો બધાને જય માતાજી. તો મિત્રબેન અમે તમારા ઘરે આવ્યા, અમને બહુ જ આનંદ છે. તમે જેકભાઈ સાથે અમને પણ મળ્યા, એ અમને બહુ નાસ્તો પાણી કર્યો, અમને બહુ જ મજા આવી. તમારા ઘરે અમને આવે બહુ મજા આવે. તમે અમારા એકવાર માલણકા ગામે આવો પધારો. ચોક્કસ માલણકા ગામે આવું એટલે બધા માલણકા વાળા છે ને બધાને કહી દઉં એક દિવસ સ્પેશિયલ લઈને આવવાનો છે. કેમ કે માલણકામાં અવારનવાર પ્રોગ્રામ થતા હોય એટલે ચાહકો ઘણા છે, ઘણાને અવારનવાર કોલ પણ આવતા હોય કે મિતાબેન તમે આવો એટલે ચોક્કસ એક દિવસ એવો લાગે કે બધાના ઘરે મુલાકાત કરીશ. અને ખાસ તમને ખબર હોય તો આપણા જીગરભાઈ ઈ જ એવું કહે કે ડ્રેગન ફ્રૂટ ખાવા, જો કે 2 વર્ષથી આમંત્રણ આપે છે હજી પહોંચાડવું નથી, પણ હવે આવું એટલે ચોક્કસ બધાના ઘરે, તમારા ઘરે ત્યાં બધે મુલાકાત કરશું આપણે. અમને તો બહુ મજા આવી. તમને જો અમારા વિડીયોમાં મજા આવે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો કે તમને વિડીયો કેવો લાગ્યો. અને હા મિત્રો તમારા અમારા વિશે કઈ કેવું તો કહી શકો. તો દેવાંશી બ્લોગ 143 યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને અવારનવાર બ્લોગ મારી હારે આવશે અને બીજા વ્લોગ આવશે એટલે બ્લોગ જોવાનું ભૂલાય નહીં.